જૂનાગઢના ગાંઠીલા પાસેથી વાડી વિસ્તારમાં ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો. પ્રાથમિક માહિતી મુજબ હત્યા હોવાનું અનુમાન જણાઈ આવેલ છે. તો વંથલી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવા કબજે કરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ મૃતદેહને પોલીસ દ્વારા જામનગર પીએમ અર્થે ખસેડવામાં આવેલ છે. મૃતકના પુત્ર ફેઝલ દ્વારા મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી. મૃતક સલીમભાઈ આદરેમાન શેખ, ઉંમર વર્ષ 55 તેમજ દાતાર રોડ પર રહેતા હોવાનું જણાવાયું હતું. સમગ્ર ઘટનામાં જૂનાગઢના રાજુ સોલંકીની પુત્રી સાથે પ્રેમ પ્રકરણમાં રહેલ અને 8 મહિના એટલે કે થોડા દિવસ પહેલા જ દાતાર રોડ પાસે રહેતા મૃતક સલીમભાઈના પુત્ર સમીર સલીમ શેખ સાથે પ્રેમ સંબંધી રહેવા માટે ઘર છોડીને જતા રહેલ હોય કે તે બાબતે મનદુખ રાખી હત્યા કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. હાલ આ હત્યા છે કે આત્મહત્યા, જેને લઈ વંથલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે રાજુ સોલંકી હાલ ગુજસી ટોક એક્ટ હેઠળ જેલમાં છે. મારું નામ શેખ ફેઝલ સલીમભાઈ, અમે રહેવાસી દાતાવડ પોલીસ લાઈન સામે. આજ રોજ મારા પપ્પાનો બનાવ ફોન આવેલો કે અમારે અહીંયા કે ગળો ફાંસો ખાઈ ગયેલા છે, તમે અહીંયા આવો. અમને એવી શંકાપત થાય છે કે આ ગળો ફાંસો નથી, આ એક જાતનું મર્ડર છે. કેમ કે મારો ભાઈ આજથી 8 મહિના પહેલાં દલિતની છોકરીને લઈને ભાગી ગયો હતો. એનું કારણસર આ લોકોએ એવું કંઈક કરેલું હોય એ રીતનું અમને છે. આ છોકરી છે જૂનાગઢની ને આ બનાવ બન્યો છે અહીંયા વાડલા ફાટક આવે ને એ પણ. આ કોઈ ગળો ફાંસો એવું લાગતું નથી. આને તમે જામનગર લઈ જાઓ તો જ એ કે થાય આમાં, એ કે બાકી કે આ અમારુંથી નહીં થાય. એ કે આ એ સુસાઇડ નથી, એ કે આ મર્ડર જ છે. એ કે એટલે અમને એવું લાગે છે કે આ મર્ડર છે ને આની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. અમને એવું લાગે છે કે મારા ભાઈ આજથી 6 મહિના 8 મહિના પહેલાં છોકરી બગાડી ગઈ હોય, એના લીધે શંકાબદ્ધ એવી રીતે થઈ શકે. એ લોકો જૂનાગઢના જ રહેવાસી છે. અમે જૂનાગઢમાં જ રહીએ છીએ, બાજુમાં પાછળ આગળ પાછળ નહીં. વંથલી ડૉક્ટરે એમ કીધું કે અમે આમાં કે બહુ કહી ન શકીએ, પણ કે બહુ ગંભીર છે એ કે કેસ. એ કે તો કે તમે એ કે છે ને જામનગર લઈ જવાની. એ લોકોએ ખાલી અરજી લખી છે, એફઆઈઆર બેફઆઈઆરનું કંઈ એવું કંઈ નામ નથી લખ્યું. કે હમણાં કે કોઈ લાગ્યું નથી, તો એ કે એના લીધે અમે કે એવું કાંઈ કોઈ શંકાપદ લખી ન શકીએ. પછી કે પીએમ રિપોર્ટ આવે પછી એની ઉપર કડકમાં કડક કંઈક કાર્યવાહી કરશું. પોલીસની મહેનત ચાલુ છે, એ લોકોએ કામગીરી ચાલુ છે. એ લોકો એમને કીધું કે અહીંયા આ રીતની 4 વ્હીલ આ તે બધું એ અમને કીધેલું છે. ને એ લોકો એમ કીધેલું છે કે આ હકીકતમાં સુસાઇડ તો છે જ નહીં, કોઈ ગોઠણથી કોઈ સુસાઇડ ન કરે. એની પાસે ફોટા છે, વિડીયો છે, બધું છે. અલ્ફેઝ જેઠવા, કલમ શક્તિ ન્યૂઝ, જૂનાગઢ.